માંડવીની ડીટી હાઈસ્કૂલ ખાતે પ્રદેશ ભાજપના મહામંત્રી અને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે બાળકોને પ્રવેશ કરાવાયું હતું। પ્રવેશોત્સવની ઉજવણીમાં ડીટી હાઈસ્કૂલના ધોરણ 9 તેમજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના ધોરણ 11 અને આંગણવાડીના બાળકોને અનિરુદ્ધભાઈ દવેના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો હતો। નગરપાલિકાના અધ્યક્ષા વર્ષાબેન જોશી, જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમાર, રશ્મિકાબેન બારિયા, શાળાના પ્રિન્સિપાલ પ્રવીણાબેન ચૌધરી, શંકરભાઈ જુવડ, પ્રિયાબેન જાની, શીતલબેન મકવાણા, ઈશ્વર દડગા વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન સ્નેહાબેન તેમજ વિદ્યાર્થી જેની લીંબાણીએ કર્યું હતું, જ્યારે આભાર વિધિ મહેશ પટેલે કરી હતી। દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે શરૂ કરેલો શાળા પ્રવેશોત્સવ આજે એક ખૂબ સુંદર રીતે વિકસિત થયો અને એના ફળ, એના ફૂલ, એની સુગંધ ચારે તરફ પ્રસરાઈ ગઈ છે। આજે તમે જોયું હશે કે આજે હું અહીંયા માંડવી શહેરની અંદર ડીટી હાઈસ્કૂલની પ્રવેશોત્સવ અને માંડવી શહેરની અંદર સરકારી માધ્યમિક શાળાના પ્રવેશોત્સવમાં આવ્યો હતો અને સરકારી વિજ્ઞાન શાળાના પ્રવેશોત્સવમાં આવ્યો। જે દીકરીએ અહીંથી પ્રતિભાવ આપ્યો કે મને ટકા ઓછા હતા, એને કારણે ગ્રાન્ટેડ શાળામાં વિજ્ઞાન પ્રવાહ ભણવાની ખૂબ ઈચ્છા હતી, પરંતુ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ નથી શકતી। મારે વિજ્ઞાન પ્રવાહમાં ભણવાની એક મનમાં ઈચ્છા હતી અને એ દીકરીના મનના મનોરથ ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પૂર્ણ કર્યો। એ મનોરથ અહીંયા એટલા માટે સિદ્ધ થઈ શકે છે, ગરીબ વિદ્યાર્થી જે સામાન્ય પરિવારમાંથી આવે છે એના દીકરા કે દીકરી, આજે તમે જોયું કે વિજ્ઞાન પ્રવાહની જાહેરાત માત્ર નથી કરી, ભારતીય જનતા પાર્ટી માત્ર જાહેરાત નથી કરતી, ભારતીય જનતા પાર્ટી વાસ્તવિક સ્થળ ઉપર, ભૂતલ ઉપર ઉતરીને પરિણામ સિદ્ધ કરે છે। તો અત્યારે અહીંયા 7 વિદ્યાર્થીઓનું નામાંકન પણ થયું છે। મારે આ તબક્કે આપના માધ્યમથી સૌ દર્શક મિત્રોને, શ્રોતા મિત્રોને અને માંડવી વિસ્તારના લોકોને એ પણ જણાવવું છે કે 2024માં આ જ વિસ્તારમાં આપણે સરકારી સામાન્ય પ્રવાહ મંજૂર કરાવ્યો, ત્યારે 3 વિદ્યાર્થીઓથી શરૂ થયેલો સરકારી સામાન્ય પ્રવાહ આજે 26 ગરીબ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને એમાંના કેટલાક વિદ્યાર્થીઓ 12મું પણ પાસ આઉટ કરી રહ્યા છે। એમ આ વખતે વિજ્ઞાન પ્રવાહ મંજૂર કરાયો છે। મિત્રો, શિક્ષણ એ આવનારા દેશનો ભવિષ્ય છે, પાયો છે અને પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ એના માટે ખૂબ મદદ કરી રહ્યા છે। ત્યારે એમના માધ્યમથી અહીંયા વિજ્ઞાન પ્રવાહ લાવ્યા છે। તમે જે પ્રકારે કહ્યું એ પ્રકારે ગઢશીશાની અંદર પણ વિજ્ઞાન કોલેજ, વાણિજ્ય કોલેજ અને સામાન્ય કોલેજ, આ ત્રણેય પ્રવાહોનું કોલેજનું પ્રારંભ ત્યાં થઈ ગયો છે। જાહેરાત નથી કરી, થઈ ગયો છે। બાળકોને એડમિશન આપવામાં શરૂ કરી દીધા છે। અત્યારે એક સ્કૂલના પટાંગણની અંદર એના પ્રિમાઇસીસમાં હંગામી ધોરણે શરૂ કરેલું છે। આજે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી પણ અહીંયા આવ્યા છે, એ પણ અહીંયા સ્થળ જોવા જઈ રહ્યા છે। આવનારા દિવસોમાં ઝડપથી માંડવી શહેરમાં, ગઢશીશામાં કોલેજનું નિર્માણ અને માંડવી શહેરમાં શાળાનું નિર્માણ થાય એના માટેના તત્પર પ્રયત્નો છે। સરકાર ભારતીય જનતા પાર્ટીની, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ડબલ એન્જિનની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકો માટે સતત કામ કરે છે, કરી રહી છે। આ શાળામાં સામાન્ય એવા શૌચાલયની મુશ્કેલી હતી, તો નગરપાલિકાના નગરપતિશ્રી અને સૌ કાઉન્સિલર મિત્રોએ પણ તત્કાલ સંજ્ઞાન લઈને એ દીકરા દીકરીઓ માટે અહીંયા શૌચાલય પણ બનાવવા માટેનું પ્રારંભ કર્યો છે। થોડા દિવસોમાં એમની માટે હંગામી શૌચાલયની વ્યવસ્થા પણ નગરપાલિકા કરી આપશે। એટલે હું નગરપાલિકાના સૌ મિત્રોને હું સાધુવાદ કહું છું અને અહીંથી જે પ્રકારે વિદ્યાર્થીઓ આજે પ્રવેશ મેળવ્યો છે એને આવનારા ઉજ્જવળ ભવિષ્યની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું।